સમાચારમાં આગળ વાત કરીશું અરવલ્લીના મોડાસાના મોતીપુરામાં વરસાદી પાણી ઘૂસ્યા બાદ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું. ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા તંત્ર સામે નારાજગી વ્યાપી ગઈ. વરસાદી પાણી ઠેર ઠેર ભરાતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. વધુ સમય વીતવા છતાં આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ તેવા પણ હવે સવાલો ઉભા થયા છે. તે પાણી ઘૂસ્યા બાદ ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા લોકોને જોકે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો એક તરફ રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત ફેલાઈ રહ્યું છે ત્યારે ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા તંત્ર સામે નારાજગી જોવા મળી. વરસાદી પાણી ઠેર ઠેર ભરાતા ગંદકી જોવા મળી. વધુ સમય વીતવા છતાં આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. રોગચાળો ફાટી નીકળે એવી સ્થિતિ છે. પાણી આજુબાજુ ઘરોમાં ને બધા ભરાઈ ગયું છે સાહેબ. એટલે તમે આરોગ્ય ખાતાવાળા કે ગમે તે આ ગામની મુલાકાત લઈ અને દવાઓ કે જે પાવડર કહું તો કે જે તે સરકારી સ્કીમ હોય એ આવીને આપે એ બદલ એમનો આભાર. રોગચાળો ફાટી નીકળે એવી સ્થિતિ છે. પાણી આજુબાજુ ઘરોમાં ને બધા ભરાઈ ગયું છે સાહેબ. એટલે